કૃષ્ણને પોતાના સાથે બાંધી લેવા કે કૃષ્ણ સાથે બંધાઈ જવું બહુ મુશ્કેલ છે. કૃષ્ણ સાથે બંધાવાની વાત કરવી એ કદાચ સહેલી છે, પણ બંધાવવું બહુ બહુ મુશ્કેલ. કૃષ્ણ સાથે બંધાવા જઈશું ને એટલે કન્હૈયા પોતાનાથી દૂર કરશે આપણું મન ગમતું. આ મન છે ને એ સંસારમાં કંઈક ને કંઈક ગમતું શોધે છે, અને કન્હૈયા એવા છે કે જેવા એના નજીક જઈશું ને એટલે આપણું ગમતું આપણને આપશે. કેવું કરે છે કૃષ્ણ? તો કઈ નાનકડું બાળક હોય, બાળકને માતાએ પારણામાં સુવડાવ્યું હોય, ઊંઘમાંથી જાગે એટલે રડવા લાગે. રડે એટલે માતા જઈને હિંચકો નાખે, કદાચ ઉઠી જાય તો થોડી વાર પંપાડીને રમકડા રમવા આપી દે. રમકડા આપે એટલે સ્વાભાવિક બાળકનું ધ્યાન ભટકે, માતામાંથી એ ધ્યાન રમકડામાં જતું રહે. ફરી રડે બાળક, માતાની યાદ આવે એટલે ફરી માતા થોડી વાર પંપાડે ને ફરી પાછા એને રમકડાના વચ્ચે મૂકી દે. પ્રભુ આવું કરે છે કે જેવા કૃષ્ણના સમીપ જઈએ એવું લાગે કે હવે બંધાઈ ગયા, બંધાઈ ગયા, બંધાઈ ગયા. એટલે કૃષ્ણ આ સંસાર રૂપી રમકડા આપે. ગાડી જોઈતી હોય તો ગાડી આપે, બંગલો જોઈતો હોય તો બંગલો, સંબંધ જોઈતો હોય તો સંબંધ, માણસ જોઈતું હોય તો માણસ, જે જોઈએ તે ભગવાન આપે. ક્યારે? ભગવાનના સમીપ જઈએ ત્યારે. એટલે આપણને એવું લાગે કે મારી ભક્તિનું ફળ ભગવાને આપ્યું, પણ એટલું યાદ રાખજો કે ભક્તિનું ફળ એ ભગવદ પ્રાપ્તિ જ હોઈ શકે. ભક્તિનું ફળ એ સંસાર ના હોય. સાધનનું ફળ કદાચ સંસાર હોઈ શકે. અમુક જે સાધનો આપણે કરીએ, સાધન કર્મ કે યજ્ઞ કર્યો, આપણે કોઈ માન્યતા માની યજ્ઞ કરી લીધો કે પ્રભુ મારી આ ઈચ્છા પૂરી થાય. આપણે માન્યું કે હું કથા કરાવીશ જો મારી આ ઈચ્છા પૂરી થાય. આપણે માન્યું કે હું દર્શન કરવા આવીશ આ ઈચ્છા પૂરી થાય. એ બરાબર છે, એ ઈચ્છા પૂર્તિ માટેના સાધનો. પણ જ્યારે ભક્તિની વાત આવે, ભક્તિ એટલે શું? તો કે ભગવાનમાં નિષ્કામ પ્રેમ, નિસ્વાર્થ અને નિષ્કામ પ્રેમ એ ભક્તિ છે. અને ભક્તિનું ફળ માત્ર ને માત્ર ભગવદ પ્રાપ્તિ જ છે. ભક્તિ કરીએ તો કૃષ્ણની પ્રાપ્તિ જ હોય. પણ જેવા કૃષ્ણના નજીક જઈએ, કન્હૈયાને પ્રાપ્ત કરવા લાગીએ એટલે કન્હૈયા પાછું કંઈક ગમતું રમકડું આપી દે એટલે આપણે પાછા રમકડા તરફ વળી જઈએ. ભગવાનની પ્રસાદી કરીને રમકડામાં ઉલજી જઈએ અને ભગવાન આરામથી બેઠા બેઠા ખેલ જુએ કે ફરી પાછી ક્યારે મારી યાદ આવશે.